હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શિયાળામાં મળતા લીલા લસણનો ઉપયોગ કરીને સુરતી પેટીસ બનાવીશું। આ પેટીસમાં લીલા નાળિયેરનો ઉપયોગ થતો હોય છે, જેથી તેનો સ્વાદ એકદમ ટેસ્ટી અને ચટપટો બને છે। સાથે પેટીસ તેલમાં જઈને ખુલે નહીં ને, તેની બધી જ ટિપ્સ તમારી સાથે વિડીયો દરમિયાન શેર કરીશ, તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। તો અહીં સુરતી પેટીસ બનાવવા મેં 4 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે। બટાકાને વરાળથી બાફેલા છે। તમે જ્યારે પણ તળવાની રેસીપી બનાવતા હોય ત્યારે બટાકા હંમેશા વરાળથી બાફીને લેવાના, જેથી તેમાં પાણીનો ભાગ સાવ ઓછો રહેશે અને તેના લીધે પેટીસ તેલમાં જઈને છૂટી નહીં પડે। એ પછી બટાકામાં બિલકુલ પણ કણી ના રહે ને, એ રીતે એકદમ લીસા તેને મેશ કરી લઈશું। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી કોર્નફ્લોર નાખીને પ્રોપર મિક્સ કરી લઈશું। અહીં જો બટાકામાં પાણીનો ભાગ વધારે હોય ને, તો કોર્નફ્લોરનું પ્રમાણ થોડું વધારે નાખવું પડે। તો અહીં પ્રોપર એકદમ લીસું બટાકાનું મિશ્રણ થાય ને તેવું તૈયાર કરવાનું છે। હવે પેટીસનું સ્ટફિંગ બનાવવા મિક્સર જારમાં 5 કપ જેટલી મેં અહીં કળી લીધી છે। અહીં તમે ભાવનગરી ગાંઠિયા, ફાફડી કે પછી સેવ, તમારી પાસે જે અવેલેબલ હોય ને એ લઈ શકાય છે। હવે તેને પીસીને તેનો ભૂક્કો તૈયાર કરીશું અને તેને અલગ કાઢી લઈશું। હવે એ જ મિક્સર જારમાં અડધો કપ લીલું નાળિયેર લીધું છે। નાળિયેરને તમે છીણીને પણ લઈ શકો છો, પરંતુ મિક્સરમાં જો કરશો ને તો એકદમ ઝડપથી તેનો ઝીણો ભૂક્કો તૈયાર થશે। તો મિક્સરને ચાલુ બંધ કરતા જઈને કરીએ ને, એટલે આ રીતનું એકદમ સરસ ઝીણું નાળિયેરનું છીણ તૈયાર થશે। હવે નાળિયેરના છીણને એક અલગ વાસણમાં કાઢી લઈશું। સાથે તેમાં 2 મોટી ચમચી જે કળીનો ભૂક્કો હતો એ લઈશું। સાથે જ અહીં 2 મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું, જેના માટે 6 થી 7 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 તીખું લીલું મરચું લીધું છે। સાથે તેમાં 2 ચમચી કાજુના ટુકડા નાખીશું। ઘણી જગ્યાએ દુકાનમાં કાજુ અને કિશમિશનો ઉપયોગ નથી થતો આ પેટીસનું સ્ટફિંગ બનાવતી વખતે, પરંતુ જો તમે નાખશો ને તો એકદમ ટેસ્ટી લાગે છે પેટીસ। સાથે 1 ચમચી કિશમિશ લીધી છે, 1 ચમચી અધકચરી ખાંડેલી વરિયાળી અને સાથે 2 ચમચી લીલું લસણ। તો જો તમારી પાસે લીલું લસણ હોય ને તો ચોક્કસથી નાખજો, તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। સાથે 1 ચમચી લીંબુનો રસ અને 5 કપ લીલા ધાણા નાખીશું। લીલા ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે। સાથે 2 ચમચી ખાંડ લઈશું। અહીં ગળપણ તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું કરી શકાય। સાથે સ્વાદ પ્રમાણે મીઠું, એકદમ ચપટી જેટલી હળદર નાખી છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું। હવે બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરવાની છે। તો હાથેથી એકદમ સરસ મસળતા જઈને સ્ટફિંગ તૈયાર કરીશું। મસળીને મિક્સ કરીએ એટલે જે ગાંઠિયાનો ભૂક્કો નાખ્યો હોય ને તેના લીધે સ્ટફિંગમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય। બધું સરસ મિક્સ થાય એ પછી આ રીતે એક બોલ વાળીને જોવાનો। તો અત્યારે આ સ્ટફિંગમાં એકદમ સરસ બાઇન્ડિંગ છે। જો આ તમને છૂટું છૂટું લાગતું હોય ને તો તમે ગાંઠિયાનો ભૂક્કો 1-2 ચમચી વધારે નાખી શકો છો। એ પછી સ્ટફિંગમાંથી એક સરખી સાઇઝના બોલ્સ વાળી લઈશું અને હવે પેટીસ વાળી લઈશું। તો પેટીસ વાળવા માટે બટાકાનું જે મિશ્રણ છે તેમાંથી એક નાનો બોલ બનાવીશું। તો જે સ્ટફિંગ હોય ને તેના કરતાં થોડું વધારે જ બટાકાનું મિશ્રણ લેવાનું છે। હવે તેનો બોલ બનાવી આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે ફેલાવી દઈશું। આ સમયે જો તમને એવું લાગે કે મિશ્રણ થોડું હાથમાં ચોંટી રહ્યું છે, તો હાથને થોડો કોર્નફ્લોરવાળો કરી લેવાનો। એ પછી તેની અંદર સ્ટફિંગનો બોલ મૂકીશું અને બધી કિનારીઓને ધીરે ધીરે ઉપરની સાઈડ ભેગા કરતા જઈ તેને આ રીતે ચિપકાવી દેવાનું છે। બટાકા હોય ને એટલે એકદમ સરળતાથી તમે પેટીસ વાળી શકો। એ પછી તેને આ રીતે હાથમાં થોડું કડક લાડુ વાળતા હોય એ રીતે વાળી લેવાનું, જેથી સ્ટફિંગ અને બહારનું લેયર અલગ અલગ ના રહે।
જો પેટીસ થોડી ઢીલી વળાય ને તો પણ એ તેલમાં જઈને ઘણીવાર છૂટી પડતી હોય છે. એ પછી પેટીસ વળાઈ જાય એટલે થોડો થોડો કોર્નફ્લોરવાળો હાથ કરતા જઈ પેટીસને કોર્નફ્લોરથી રગદોળી દઈશું. આ રીતે કરવાથી વધારે પડતો કોર્નફ્લોર પણ પેટીસમાં નહીં આવે અને એકદમ સરસ પાતળું લેયર પેટીસને લાગી જશે. તો આવી જ રીતે મીડિયમ સાઇઝની મેં બધી જ પેટીસ વાળી લીધી છે અને આટલા મેઝરમેન્ટથી 12થી 13 નંગ જેટલી પેટીસ તૈયાર થાય છે. હવે પેટીસ તળવા માટે તેલ સરસ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર પેટીસ તળી લઈશું. પેટીસ નાખીએ ને એટલે તરત તેને ચમચાથી હલાવવાની નહીં. આ રીતે થોડો બદામી કલર આવે ને એ પછી પેટીસને બધી બાજુથી ફેરવતા જઈ એકદમ સરસ ગુલાબી કલરની થાય તેવી તળીશું. જો સાવ ધીમા ગેસ પર પેટીસ તળીએ ને તો પણ પેટીસ તેલમાં છૂટી પડી જાય અને તેમાં તેલ ભરાઈ જતું હોય છે. એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ રીતની એકદમ સરસ બદામી કલરની પેટીસ તળી લેવાની છે. આવી જ રીતે બધી જ પેટીસ તળીને તૈયાર કરી લઈશું. તો ઠંડીમાં ખાવાની મજા પડે ને તેવી ગરમા ગરમ લીલા લસણવાળી સુરતી પેટીસ બનીને તૈયાર છે. પેટીસને કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. ગમે ત્યારે તમે આ પેટીસ બનાવીને ખાશો ને તો મજા પડી જાય ને તેવો તેનો ટેસ્ટ છે. એકવાર ઘરે ચોક્કસથી આ રીતે બનાવજો અને તમને આજની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.